बोलिए श्री द्वारिकाधीश की जय। 7 દિવસથી દ્વારકાધીશ પ્રભુની છત્રછાયામાં શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં એમની લીલાનું ગુણગાન આપણે શ્રવણ કરવાના છે. જો આ જ કૃપાનું ફળ છે. આપણે કૃપા પામવાય નથી આવ્યા. ઠાકોરજીની સેવા આપણે ઘરે કરીએ, પ્રભુની સન્મુખતા, પ્રભુના દર્શન, આ ભગવત ગુણગાન આ સાધન નથી, આ ફલ જ છે. ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે એટલા માટે આપણે અહીં આવી શક્યા છીએ. આ 7 દિવસ આપણે શ્રીજી બાવાના રંગે રંગાવાનું છે. એવા ભગવત લીલા રસમાં આપણે તરબોળ થઈએ કે પછી જીવનમાં બીજો કોઈ રંગ આપણા પર ના ચડે, આપણું સમગ્ર અસ્તિત્વ પ્રભુમય બની જાય. આપણા પ્રભુ તો કૃપા સાગર છે. જેમની સન્મુખ જાય એમના પર સતત કૃપા વરસતી જ રહે છે. કે છે કે પ્રભુની કૃપા જલ્દી કોના પર થાય? હજારો વૈષ્ણવ ઠાકોરજીની સન્મુખ ઉભા હોય, વિશેષ કૃપા કોના પર થાય? પ્રભુની પહેલી દ્રષ્ટિ કોના પર પડે? તો કે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય. કારણ કે શ્રી વલ્લભ શ્રીજી બાવાને અતિશય પ્રિય. વલ્લભનું નામ લેતા ઠાકોરજીના પર જલ્દી પ્રસન્ન થઈ જાય. એટલે તો ઠાકોરજી કહે છે, રહ્યો મોય શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રૃંગાર મૈયા સુનમુકુ શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. પ્રાતઃ સ્મરણમાં આપણે ગાઈએ છે ને, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, और अपनो कर ગોકુલપતિ ભરત તાહી બાથે. પ્રભુ એને બાથ ભરી લે છે, પોતાના હૃદયથી લગાડી લે છે. કારણ કે આગળ દર્શન કરશો, વાહ મસ્ત ઊંચો કરી શ્રીજી બાબા બોલાવી રહ્યા છે. એ જીવ મારા શરણમાં આવો. વામસ શા માટે? કેમ કે સ્વામીજી વામાંગ છે. વામ સ્થાન સ્વામીજીનું છે. અને શ્રી વલ્લભ ગોઢ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર, સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ અને વસ્તુત કૃષ્ણ એવ. શ્રીજી બાબા આજ્ઞા કરે છે, મારા શરણમાં આવવું હોય તો પહેલા તું શ્રી વલ્લભના શરણમાં જા. શ્રી વલ્લભ તારો હાથ પકડીને મારા ચરણો સુધી પહોંચાડશે. પછી મારા નિત્ય લીલામાં તને પ્રવેશ મળશે. સીધે સીધો તો જો મારી શરણમાં આવીશ, હું તને ઓળખું કઈ રીતે કે તું મારી લીલાનો જીવ છે? એટલા માટે આપ સૌના પર શ્રી વલ્લભની કૃપા થઈ છે. અને હું માનું છું કે જેટલા બધા બેઠા છો બધાને શ્રી વલ્લભના ચરણમાં પ્રીતિ છે. તો જ અહીં શ્રીનાથજીના ચરિત્રનું શ્રવણ કરવા આવી શકો, અન્યથા આવી જ ન શકે. જેવું બહાર સુધી આવીને પાછું જતું રહેવું પડે. ઘણા પ્રતિબંધો આવી જાય, પણ શ્રી વલ્લભની કૃપા થાય તો બધા પ્રતિબંધો દૂર થઈ જાય. અને તો પુષ્ટિનો લીલા સાગર છે. બધાનું સામર્થ્ય નથી કે એનું પાન કરી શકે, બધાનો અધિકાર નથી. શ્રી વલ્લભે જેને પોતાના માન્યા હોય એને આ સૌભાગ્ય મળે. જો ઘણી વાર વૈષ્ણવ કહેતા હોય અમારું સન્માન ના કર્યું. વાસ્તવમાં આપણું સન્માન શું? કે શ્રી વલ્લભ તમને કે હે વૈષ્ણવ તમે અમારા છો, એનાથી મોટું વૈષ્ણવનું બીજું કોઈ સન્માન ના હોય. શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ છે, આગળ આવશે ચર્ચામાં. બિલચુકુંડની બારીમાંથી શ્રીજી બાબાએ બિલચુકુંડની પોતાની લીલાના દર્શન કરે, પોતાની ગ્વાલ મંડળીને નિરખે. ને શ્રી ગોકુલનાથજી શ્રૃંગાર કરી રહ્યા હતા.
એમાંથી મુખારવિંદ પર તડકો આવતો હતો, તો એ બારીની આગળ ભેજ ચડાવી દીધી. બિલસુકુન દેખાતો બંધ થયો અને શ્રીજી બાવાને અકળામણ થઈ. મોહનાને કહ્યું, જલ્દી જઈને મારા ગોકુલનાથને કે આ ભેદ હમણાં ને હમણાં તોડાવે, મને મારો બિલસુ દેખાતો નથી. મોહનો દોડ્યો માર્ગમાં શ્રી ગોકુલનાથજીને કહ્યું, કૃપાનાથ, શ્રીજી બાવાએ આપના માટે એક અગત્યનો સંદેશો કહેવડાવ્યો છે. આપે આજ્ઞા કરી કે મારા ગોકુલનાથને કે અહીંયા આવીને હમણાં ને હમણાં બારી આગળની ભીત તોડાવે, મને મારો બિલસુ દેખાતો નથી. શ્રી ગોકુલનાથજીએ પૂછ્યું, શ્રીજી બાવાએ શું આજ્ઞા કરી? આપે આજ્ઞા કરી મારા ગોકુલનાથને જઈને કે આ ભીતને તોડાવે. ફરીથી પૂછે, શું આજ્ઞા કરી? અરે આપે આજ્ઞા કરી કે મારા ગોકુલનાથને કે આ ભીત તોડે. ગોકુલનાથજીના નેત્રમાંથી અશ્રુ રહેવા લાગ્યા. મારા શ્રીજી બાવાએ મને નામ લઈને બોલાવ્યો, પ્રભુ મને ઓળખે છે. મારા ગોકુલનાથ એવું કહ્યું. એ દિવસ આપણે વિશેષ સામગ્રીઓ રોગાવીને ઉત્સવ બનાવ્યો. મારા પ્રભુ મને ઓળખે છે. એમ શ્રી વલ્લભ આજ્ઞા કરે કે હે જીવ તો મારો છે, એનાથી મોટું વૈષ્ણવનું બીજું કોઈ સન્માન ના હોય. કારણ કે શ્રી વલ્લભ જેને પોતાનો માને, માનો કે શ્રીજી બાવાનો પણ થઈ ગયો, શ્રીજી બાવા માની જ લે. એટલા માટે કૃપા થઈ છે આપ સૌના પર. ગઈકાલે હજી પુરુષોત્તમ માસ પૂરો થયો. બધા જ પુરુષોત્તમ માસનું વ્રત કરીને થાક્યા હશો. બહુ કથાઓ સાંભળી હશે પુરુષોત્તમ માસમાં. ને માનો એ જ અધિક માસના વ્રતનું ફળ તમને શ્રીજી બાવાના ચરિત્ર રૂપે મળી રહ્યું છે. કારણ કે ઠાકોરજી અને ઠાકોરજીની લીલા, પ્રભુનું નામ, આ બંનેમાં કોઈ ફરક નથી. જેમ ષડધર્મ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ઠાકોરજીના સ્વરૂપમાં છે, એમાં પ્રભુની કથા પણ ષડધર્મીની છે. છ ધર્મ પ્રભુની કથામાં, લીલામાં બિરાજે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. પ્રભુ જ્યારે પ્રગટ અવતાર ધારણ કરે ત્યારે પોતાના સ્વરૂપથી ભક્તોનો ઉદ્ધાર કરે, અને અનવતાર દશામાં ઠાકોરજી પોતાની કથા દ્વારા, લીલા ગુણગાન દ્વારા જીવોનો ઉદ્ધાર કરે છે. આ ગ્રંથના કરતા છે શ્રી હરિરાય મહાપ્રભુ. પુષ્ટિજીવો પર શ્રી હરિરાય ચરણની બહુ કૃપા છે. શ્રી હરિરાય ચરણ શ્રીનાથજીની સ્વરૂપ ભાવના આપણને સમજાવી છે. અને શ્રી હરિરાય ચરણે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ મનાય છે. શ્રી હરિરાય ચરણના ભાવથી આપણે સમગ્ર શ્રીજી બાવના સ્વરૂપ અને લીલાનું ચિંતન કરીએ. શ્રી હરિરાય ચરણને વિનંતી કરે કે આપણા હૃદયમાં બિરાજ, આપણને એવી પાત્રતા આપે. કેમ કે ભગવાન લીલા રસ ધારણ કરવાનું સામર્થ્ય બધામાં નથી હોતું. જેમ ઠાકોરજી વેણુનાદ કરે અને ગાયો કર્ણ પુટે પીબંત્યા, આ કાનને દોના બનાવી, પાત્ર બનાવીને અધર સુધાનું પાન કરે. એ રીતે અહીંયા બેઠા છો સન્મુખમાં, તો આ કાનને આપણે કાનજી બનાવવાના છે. કેવલ કાન ના રહે, પાત્ર બનાવી અને માનો એ ભગવત લીલા રસ્તુ, એ સુધાનું આપણે સોપાન કરશું. નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેયના માધ્યમથી મહાત્મ્ય જ્ઞાન થાય છે. તો સૌથી પહેલા ધામને સમજવું પડે કે જ્યાં ઠાકોરજી પ્રગટ થયા, જ્યાં નિજજનો પર કૃપા કરવા માટે રસો વૈસ પુષ્ટિ પુરુષોત્તમ પોતે પ્રગટ થયા, એ ધામને સૌથી પહેલા શ્રવણ કરીએ આપણે. સુંદર મજાનો મહેલ છે. મહેલના દીવાનખાનામાં 2 સિંહાસન છે. એક સિંહાસન પર બહુલાસુર રાજા બેઠા છે, બીજા સિંહાસન પર નારદજી બિરાજમાન છે. બંને વચ્ચે સત્સંગ થઈ રહ્યો છે. બહુલાસુર રાજાએ કહ્યું કે હે દેવર્ષિ, કૃપા કરી
અને આપ મને શ્રી ગિરિરાજજીની લીલા, ગિરિરાજજીનું સ્વરૂપ અને ગિરિરાજજીના સામર્થ્ય વિશે કંઈક સમજાવો. મેં સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ અતિ રસાર્દ્ર કોમળ છે. શ્યામ સુંદર તો અત્યંત કોમળ છે. પ્રભુ માટે કહેવાયું, જે બંસી કે ભારતે ઝુકે જાત સુકુમાર. વેણુ ઉપાડીને ઠાકોરજી ત્રિભંગી સ્વરૂપ થઈ ગયા છે. ઠાકોરજીની ગરદન, કમર, ચરણ ત્રણેય ઝૂકી જાય. બંસીના ભારને ન સહન કરી શકે. અને એવા ઠાકોરજીએ પોતાની કોમળ અંગુલીઓ દ્વારા શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા. તો શ્રી ગિરિરાજ બાબા કેટલા કોમળ હશે. શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એમનું સ્વરૂપ શું છે, કૃપા કરીને સમજાવો. જો સતશૃંગ ગોવર્ધનના અલૌકિક પ્રાગટ્યનો પ્રસંગ ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં છે. નારદજીએ કહ્યું, હે બહુલાશ્વ રાજા, તમે આજે મને એવો પ્રશ્ન પૂછ્યો કે જેનું વર્ણન કરી હું પણ ધન્ય થઈ જઈશ, અને એનું શ્રવણ કરીને તું પણ ધન્ય થઈ જઈશ. નારદજીએ નેત્ર બંધ કર્યા છે, ગિરિરાજજીનું સ્મરણ કરવા લાગ્યા. નારદજી કહે છે, એક દિવસ ગૌલોક ધામમાં પ્રભુ બિરાજમાન છે, સાથે સ્વામીજી બિરાજમાન છે. સ્વામીજીના મનમાં એવો ભાવ થયો, મારે મારા પ્રભુને રીઝવવા છે. સ્વામીજી ઠાકોરજીની સામે નૃત્ય કરવા લાગ્યા, અને સ્વામીજીના નૃત્ય પર મુગ્ધ થઈને સ્વયં ઠાકોરજી તાલ દેવા લાગ્યા. જેમ જેમ ઠાકોરજી તાલ દે તેમ તેમ સ્વામીજી વધારે સુંદર નૃત્ય કરે. વચ્ચે વચ્ચે ઠાકોરજી કહે, વાહ રાધાજુ, વાહ પ્યારીજુ, અતિ સુંદર. અનેક પ્રકારે સ્વામીજીએ નૃત્ય કર્યું. ઠાકોરજી પ્રશંસા કરી. આટલા સુંદર નૃત્યના દર્શન કરી કે છે લલિતાજીને આવેશ આવી ગયો. લલિતાજી પોતાના શ્રીહસ્તમાં વીણા લઈને વીણા બગાડવા લાગ્યા. ચંદ્રાવલીજી પખાબજ વગાડવા લાગ્યા. કોઈ સખીએ જાન લીધી, કોઈ સખીએ સારંગી લીધી, કોઈ સિતાર લીધી. સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે, ઠાકોરજી પોતાના શ્રીહસ્તથી તાલ આપી રહ્યા છે. પ્રભુ પ્રસન્ન થઈ રહ્યા છે. સ્વામીજીનું નૃત્ય જોઈ આખું રાસ મંડળ પ્રસન્ન થઈ રહ્યું છે. મધુબન में राधिका नाचे और गिरधर की मुरलिया बाजे. मधुबन में राधिका नाचे रे, मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे. मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे. मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे. मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे. मृदंग बाजे तिरकिट धूम ताता, मृदंग बाजे तिरकिट धूम ताता, नाचता छुम छुम तथई तथई तम, छुम छुम छनन छुम छुम छनन, घांध्र घांध्र गांधा धा धा धा. मधुबन में राधिका नाचे रे, मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे. मधुबन में राधिका नाचे रे, मधुबन में राधिका
गिरधर की मुरलिया बाजे। શ્યામ સુંદર કે હે પ્યારીજો, અત્યાર સુધી અનેક વાર આપણે નૃત્ય કર્યું, પણ આપનું આટલું સુંદર નૃત્ય મેં ક્યારેય જોયું નથી. ત્યારે રાધાજી કે એ પ્રાણનાથ તો આનાથી પણ વધારે સુંદર નૃત્ય કરીને આપને રીઝવી શકો, પણ એક શરત છે. પૂછ્યું શું? એ નૃત્યને જોવા વાળા કેવલ એકલા આપ હો. આપણા ગૌલોક ધામમાં એવી કોઈ જગ્યા નથી, એકાંત સ્થાન નથી કે જ્યાં આપ અને હું બંને વિહાર કરી શકીએ. પ્રભુ, આપ મારા મનોરથ પૂરા કરો. ઠાકોરજી કે આપ મનોરથ કહો અને હું પૂરા કરું. ઠાકોરજી પોતાના નેત્ર બંધ કર્યા. સ્વામીજી પોતાના મનોરથો કેવા લાગ્યા. હે પ્રીતમ, ગોલોક ધામમાં એવું કોઈ સુંદર રમણીય સ્થાન હોય જેમાં અનેક સુગંધી પુષ્પોથી આચ્છાદિત કુંજ નિકુંજો હોય, જેમાં શીતલ ઝરણા વહેતા હોય, સુંદર લતાપતાઓ વીટલાળી હોય, જેના પર શુક મયુર જેવા સુંદર પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હોય, મયુરો નૃત્ય કરી રહ્યા હોય. સ્વામીજી પોતાના મનના મનોરથો કેવા લાગ્યા. ઠાકોરજી એક એક મનોરથને હૃદયમાં ધારણ કરી રહ્યા છે. અને જ્યાં સ્વામીજીએ નેત્ર બંધ કર્યા, પોતાનું વર્ણન પૂરું કર્યું, અને પ્રભુએ પોતાના નેત્ર ખોલ્યા, અને એ વખતે જે સ્વામીજીના મનોરથો ઠાકોરજી હૃદયમાં ધારણ કર્યા હતા, એ સ્નેહ રસના પ્રવાહ રૂપે હૃદયમાંથી પ્રગટ થવા લાગ્યા. એ રસ પ્રગટ થતા થતા એનો વિસ્તાર વધવા લાગ્યો. વિશાળ એક પર્વતની આકૃતિ થઈ, અનેક યોજન સુધી વિસ્તાર થયો. 100 શિખરો થઈ ગયા. ઠાકોરજી પોતાના શ્રીયસનો સ્પર્શ કર્યો. પ્રભુએ શ્રીયસનો સ્પર્શ કર્યો, ત્યાં જે સ્વરૂપ સ્થિર થઈ ગયું, એ ઠાકોરજીના હૃદયમાંથી સ્વામીજીના મનોરથ સ્વરૂપે પ્રગટ થયેલો સ્નેહનો પ્રવાહ, એ પ્રેમનું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી અને ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. જેમ જલ એ દ્રવીભૂત સ્વરૂપ છે, જલમાંથી બરફ બનાવો એ ઘનીભૂત થઈ જાય, એમ ઠાકોરજીના સ્નેહ રસનો, સ્વામીજીના મનોરથનો પ્રવાહ ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. 100 શિખરો થયા એટલે નામ થયું સતશૃંગ. જ્યાં નારદજીએ વર્ણન કર્યું, બહુલાસુર રાજા ભાવ વિભોર થયા. નારદજી કે, જો રાજા, મેં તમારી સામે જે વર્ણન કર્યું, ભૂલથી પણ તમે લૌકિક પર્વત નહીં સમજતા. ત્યાં કોઈ લૌકિક શિલા માત્ર નથી. અરે આ સતશૃંગ તો સ્વામીજીના હૃદયમાં જાગેલા મનોરથોનું સાકારી સ્વરૂપ છે. અરે આ નેત્રથી જો એના દર્શન થઈ જાય તો જીવનું શું ભાગ્ય. હે રાજા, આ મુખથી તો ગિરિરાજજીનું શું વર્ણન કરું કે જેમની એક એક કંદરામાં ઠાકોરજી સ્વામીજી સાથે લીલા વિહાર કરી રહ્યા છે. નારદજી કે, હે રાજા, બીજું તો શું કહું કે જાણે કે અજાણે કોઈ જીવને શ્રી ગિરિરાજજીના દર્શન થઈ જાય, ગમે તેવો અધમ જીવ હોય, અપરાધી હોય, દેવઘાતી હોય, બ્રહ્મઘાતી હોય, અધમ વ્યક્તિ હોય, એ જીવને જો શ્રી ગિરિરાજજીનો સ્પર્શ થઈ જાય તો એ જીવના અનેક દોષોનું સમન થઈ જાય. એ જીવ ઠાકોરજીને લાયક બની જાય. શ્રી ગિરિરાજજીનું વર્ણન શ્રવણ કરી બહુલાસુર રાજાના મનમાં તત્પરતા જાગી, તાપ થવા લાગ્યો. હે દેવર્ષિ, આપે શ્રી ગિરિરાજજીના વર્ણન મને સંભળાવ્યું, મને આશીર્વાદ આપો કે આ ચક્ષુથી મને શ્રી ગિરિરાજજીના પ્રગટ દર્શન થાય. નારદજી કહો, આ ભૌતિક દેહથી તો એ ગિરિરાજજીના દર્શન દુર્લભ છે. જેના પર પ્રભુની અત્યંત કૃપા થાય એને શ્રી ગિરિરાજજીના દર્શન થાય. હર કોઈ માટે અશક્ય છે. રાજા કે, બસ મારા પર કૃપા કરો, ભલે મારે ગમે તેવું કઠોર તપ કરવું પડે, ભલે કોઈ સાધન કરવું પડે, પણ આપ મને દર્શન કરાવો.
નારદજી કે જો રાજા, ગિરિરાજજીના દર્શન દેવોને દુર્લભ છે. હું તમને મારા અનુભવની એક વાત કહું છું. વર્ષો પહેલા હું પ્રભુની સાથે વનમાં વિહાર કરી રહ્યો હતો. ઠાકોરજી મને સ્વયં પોતાના મુખારવિંદથી એ શતશૃંગ ગોવર્ધનનું વર્ણન સંભળાવી રહ્યા હતા. અને મારા હૃદયમાં પણ તમારી જેમ એ ગિરિરાજ ગોવર્ધનનું દર્શન કરવાનો તાપ જાગ્યો. મેં વિનંતી કરી. ઠાકોરજી કે નારદ, મને બહુ તરસ લાગી છે, પેલા મારા માટે જલ લઈ આવો. નારદજી કે હું ઠાકોરજી માટે જલ શોધવા માટે નીકળ્યો. વનમાં મેં એક સુંદર જળાશય જોયું. એ જળાશયના કાંઠા પર બે ઋષિઓ બેસીને તપ કરી રહ્યા હતા. અને બંને ઋષિઓની બાજુમાં બે મોટા હાડકાના પર્વત જેવા ઢગલા હતા. આ જોઈને મને આશ્ચર્ય થયું. આ હાડકાના પર્વતના ઢગલા અને પણ આ તપસ્વી ઋષિઓની પાસે. નારદજી કહે છે હું જલ ભરીને પ્રભુની પાસે આવ્યો. ઠાકોરજી મને પૂછ્યું, નારદ, તે પેલા સરોવરના કિનારે શું જોયું? મેં બધી વાત પ્રભુને કરી. નારદ, તારી સમજમાં ના આવ્યું? થોડી વાર પહેલા તે મને શું વિનંતી કરી હતી? મને ગિરિરાજજીના દર્શન કરાવો. અરે જે ગિરિરાજજી ગૌલોક ધામમાં સ્થિત છે, અનેક રત્નથી મંડિત છે, જેમનું દિવ્ય અલૌકિક સ્વરૂપ છે. આ બંને ઋષિઓ એ ગિરિરાજજીના દર્શન કરવા માટે હજારો વર્ષથી તપ કરી રહ્યા છે. આ પાછળ જે તમે હાડકાના ઢગલા જોયા, એમના ગત એક એક જન્મોના હાડકાના ઢગલા છે. દેહ બદલાતા રહ્યા, અનેક જન્મો લીધા, અને હજી સુધી એમને ગિરિરાજજીના દર્શન થયા નથી. અને તો આ જન્મમાં મને દર્શનની વાત કરે છે. તો કે છે મારા પર કૃપા કરો, કંઈ પણ થાય. ચરણમાં પડ્યા. ત્યારે નારદજી કહે છે, જો રાજા, પ્રભુની કૃપા થશે તો તમને ગિરિરાજજીના દર્શન થશે. અલૌકિક દર્શન કરાવવાનું મારામાં સામર્થ્ય નથી. જેમની ભીતર ધર્મી વિપ્રયોગ સ્વરૂપે સ્વયં નંદનંદન બિરાજે છે, જે સાક્ષાત પ્રભુની વિહારસ્થલી લીલાસ્થલી છે. અરે એના દર્શન દેવોને દુર્લભ છે, તો મનુષ્યની વાત ક્યાં કરવી? ગિરિરાજજીના દર્શન એને થાય કે જેના પર યુગલ સરકારની કૃપા થાય. કેમ કે ગિરિરાજજી યુગલ સરકારના મનોરથોનું સ્વરૂપ છે. જો આખો પ્રસંગ શ્રી ગુસાઈજીએ ગોપાલપુરમાં રહેતા નિત્ય ગિરિરાજજી પર ચડીને બીજું બાજી આવેલા ગોવિંદકુંડમાં નાવા જતા પોતાના સેવક મોહનદાસને સંભળાવ્યો છે. અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે લૌકિક કાર્ય માટે ક્યારે ગિરિરાજજી પર પગ ન મૂકો. એ સાક્ષાત ભગવત સ્વરૂપ પણ છે ને શ્રી હરિદાસ વર્ય પણ છે. એટલે વૈષ્ણવ ઘણી વાર વ્રજમાં જાય ત્યારે વિનંતી કરે કે અમને આજ્ઞા આપો કે અમે મંદિર પર દર્શન કરવા જઈએ. તો દરેક વૈષ્ણવ આ ખાસ વિશેષ ધ્યાન રાખવું કે શ્રી ગિરિરાજજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે. કારણ વગર ગિરિરાજજી પર પગ ન મુકાય. હા, કોઈ ભગવત કાર્ય હોય, કોઈ સેવા કાર્ય હોય, ઉપર મંદિરમાં શ્રીજી બાબા બિરાજે, ત્યાં મહાપ્રભુના બેઠક પણ છે, જારીજી ભરવાનો મનોરથ હોય કે ભગવત દર્શનનો તાપ હોય, તો ઉપર બેઠકજીમાં ભોગ ધરવા માટે સામગ્રી લઈ પહેલા મુખારવિંદ પર પૂજન કરી દંડવતી શિલા પાસે દંડવત કરી વિનંતી કરી કે આપને પરિશ્રમ ન થાય, કૃપા કરો. અને ભોગ ધરવાનો મનોરથ લઈને ચોક્કસ આપણે જઈએ તો એમાં ગિરિરાજજીને શ્રમ થતો નથી, કેમ કે હરિદાસ વર્ય પણ છે. આગળ ઘણી બધી એ ચર્ચા આવશે. શ્રી મહાપ્રભુજી પણ જ્યારે મંદિર સિદ્ધ કરાવ્યું ત્યારે જ વિનંતી કરી હતી
પણ ચાલો ઉપર જઈને આસપાસની સિનરી જોઈએ, ઉપરથી સારું દ્રશ્ય જોવા મળે કે ચાલો ફોટોગ્રાફી કરી છે, સેલ્ફી લેવી છે, એવા કોઈ પણ ભાવથી ગિરિરાજી પર પગ ના મૂકવો એ અપરાધ ગણાય છે. ભગવત કાર્યો માટે જઈએ તો ગિરિરાજીને ક્યારે પણ પરિશ્રમ ન થાય, ઉલટો ગિરિરાજી પ્રસન્ન થાય. જો આ એક સેવક મારા પ્રભુના સુખ માટે આવી રહ્યો છે, એટલે આ વિવેક વૈષ્ણવે હંમેશા સાચવવો. બહુલાસુર રાજા કહે છે, એ દેવર્ષિ આપે કૃપા કરીને મને ગૌલોક ધામમાં ગિરિરાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ જણાવ્યું. મારી જિજ્ઞાસાઓ વધી છે, કૃપા કરીને મને કહો કે એ ગિરિરાજી ભૂતલ પર કેવી રીતે પધાર્યા, નહીં વ્રજમાં કેવી રીતે બિરાજે છે. ત્યારે નારદજી આગળના પ્રસંગનું વર્ણન કર્યું કે ગૌલોક ધામમાં એક દિવસ ઠાકોરજીએ સ્વામીજીને વિનંતી કરી કે હે પ્રિય, સારસ્વત કલ્પનો પ્રારંભ થઈ ગયો છે, અમારે પૃથ્વી પર પ્રગટ થવું છે, પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થઈને ભૂતલ પર અનેક લીલાઓ કરવી છે, અને માટે અમારું ગૌલોક ધામ પણ વ્રજમંડળ સ્વરૂપે એનું પૃથ્વી પર સ્થાપન કરીશ. લીલા કરવા માટે મારે આપની પણ આવશ્યકતા પડશે અને મારે સમગ્ર લીલા પરિકરની પણ આવશ્યકતા પડશે. આપ તૈયારી કરો. આ સાંભળીને સ્વામીજી મૂંઝવણમાં મુકાઈ ગયા. ઠાકોરજી પૂછ્યું, પ્રિય શેની ચિંતા? કૃપાનાથ, જ્યાં આપ ત્યાં હો, પણ સમગ્ર લીલા પરિકર વગર આનંદ કેવી રીતે આવે? જો એ ભૂતલ પર ગિરિરાજી નહીં હોય, યમુનાજી નહીં હોય, વૃંદાવન નહીં હોય, સખા સખીઓ નહીં હોય, આ બધાની ઉપસ્થિતિ વગર આ ગૌલોક ધામ જેવું સુખ ત્યાં ભૂતલ પર કેવી રીતે મળશે? અને આપ તો જાણો છો મને એકલા ગમતું નથી. પ્રભુ મને સુખ ત્યારે જ મળશે કે સમગ્ર લીલા પરિકર ભૂતલ ઉપર પ્રગટ થશે. ત્યારે ઠાકોરજી આશ્વાસન આપ્યું, પ્રિય આપ ચિંતા ન કરો, આપણી સાથે સાથે સમગ્ર લીલા પરિકર પ્રગટ થશે. જેવી શોભા અહીં ગૌલોક ધામની છે એવી જ શોભા ભૂતલ ઉપર પ્રગટ થશે અને એવું જ સુખ ત્યાં મળશે. અને પછી પ્રભુએ પોતાના ગૌલોક ધામને ભારત દેશમાં વ્રજમંડળ સ્વરૂપે સ્થાપિત કર્યું છે. એ ગિરિરાજ ગોવર્ધન શાલ્મલી દ્વીપ. શાલ્મલી દ્વીપ એટલે ઘણા લોકો દક્ષિણ આફ્રિકાનો વિસ્તાર માને છે અને ભૌગોલિક નકશા પ્રમાણે ઘણા લોકોને ગ્રીનલેન્ડનો વિસ્તાર માને છે. ભાગવતજીમાં બતાવ્યું છે કે આ પૃથ્વી પર પેલા 7 મહાદ્વીપ હતા. દ્વીપ એટલે 4 બાજુ. અત્યારે આપણે જેને ખંડ કહીએ, એશિયા ખંડ, અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ. મૂળ પુરાણમાં એના નામ બતાવ્યા છે: જંબો દ્વીપ, કોશ દ્વીપ, લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, ક્રૌંચ દ્વીપ, શાક દ્વીપ અને પુષ્કર દ્વીપ. ભારત વર્ષે આપણો જંબુ દ્વીપ કહેવાય છે. ત્યાં દ્રોણ પર્વતને ત્યાં પુત્ર રૂપમાં પ્રગટ થયા. એ ઘણાને આશ્ચર્ય થાય કે આમ પર્વતને કઈ પુત્ર ને પુત્રી હોય ખરા? જો આપણે ત્યાં દરેક વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. જેમ ગ્રંથ સ્વરૂપે ભાગવતજી બિરાજે છે તો આધિ ભૌતિક સ્વરૂપ છે. એની ભીતર રહેલું જ્ઞાન, વૈરાગ્ય, સકલ વેદાર્થ, ભક્તિ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને દ્વાદશાંગો વય પુરુષ, સાક્ષાત ગોવર્ધન શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ એનું આધિદૈવિક સ્વરૂપ છે. જેમ બ્રજમાં જઈએ તો જલ સ્વરૂપે યમુનાજીના દર્શન થાય, એ આધિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજીનું સામર્થ્ય, યમુનાજીના ગુણ અનંત ગુણભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે. યમુનાજીનું પાન કરીએ તો યમયાતના ટળી જાય. યમુનાજીમાં ભાવથી સ્નાન કરીએ
તો તનુ નવત્વ એટલે ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજી કૃપા કરે તો જીવની ઠાકોરજીમાં ને ઠાકોરજીની જીવમાં પ્રીતિ કરાવે દે. મુકુંદ રતિ વર્ધિની છે. યમુનાજી કૃપા કરે તો જીવનો લૌકિક આસુરી સ્વભાવ છૂટે અને અલૌકિક ભગવદી સ્વભાવ એને પ્રાપ્ત થાય. આ યમુનાજીનું સામર્થ્ય એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આધિદૈવિક સ્વરૂપ એટલે નિત્ય લીલામાં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ એ ચતુર્થ પ્રિયાજીનું સ્વરૂપ છે. એ આધિદૈવિક સ્વરૂપ છે. એટલે દેવ અને પર્વત બધા છે, એમના પણ અધિષ્ઠાતા ઋષિ કે દેવ ઇત્યાદિ હોય, નદી પર્વતોના પણ અધિષ્ઠાતા હોય. તો એ ઋષિ રૂપ જે ઋષિ છે દ્રોણ પર્વત, એને ત્યાં પુત્ર સ્વરૂપે ગોવર્ધનનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી કામદગીરી અને ચરણાદ્રી બંને. કામદગીરી એટલે કાંતાનાથ પર્વત, ગિરિરાજજીના ભાઈ, જે ચિત્રકૂટમાં બિરાજે છે. રામાવતારમાં પ્રભુ એમના પર કૃપા કરી. અને ચરણાદ્રી વામન અવતારમાં ઠાકોરજી પોતાના ચરણ એમના પર પધરાવ્યા, જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું, જેની તળેટીમાં ભીતર ચરણાટ ગામ છે. લોકો આજે એને ચુનાર નામથી જાણે છે. આ 3 પુત્રો થયા દ્રોણ પર્વતને ત્યાં. તો કે છે બાળપણ ખૂબ સુંદર અલૌકિક, અને આ ગોવર્ધનનું દિવ્ય સ્વરૂપ, એનું સામર્થ્ય, આ બધાનું દર્શન કરી હિમાચલ, સુમેરુ, વિંધ્યાચલ, તોતાદ્રી, આ બધા જ પર્વતોના જે આધિદૈવિક સ્વરૂપ છે, એમણે આવી ગોવર્ધનનું પૂજન કરી અને ગિરિરાજ એવી પદવી આપી. ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા, બધા પર્વતોના રાજા. અને આ કેવલ પર્વત નથી, સાક્ષાત ભગવદ રૂપ છે. જો એકવાર ઉદયપુરના મહારાણાએ શ્રી હરિરાયજીને પ્રશ્ન પૂછ્યો કે આપણા સનાતન ધર્મમાં સૌથી શ્રેષ્ઠ નદી કઈ અને સૌથી શ્રેષ્ઠ પર્વત કયો? ત્યારે શ્રી હરિરાયજી ઉત્તર આપ્યો કે સૌથી શ્રેષ્ઠ નદી એ ગંગા છે અને સૌથી શ્રેષ્ઠ પર્વત હિમાલય છે. મહારાણા કે આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, અને ભક્તિ માર્ગમાં તો યમુનાજી ને ગિરિરાજજીની પ્રધાનતા છે. તો આપે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા અને પર્વતમાં શ્રેષ્ઠ હિમાલયને કેમ કહ્યું? ત્યારે શ્રી હરિરાયજી આગળ કે રાજા, તમે પ્રશ્ન જ પૂછ્યો કે નદીઓમાં શ્રેષ્ઠ નદી કઈ અને પર્વતોમાં શ્રેષ્ઠ પર્વત કયો? અરે યમુનાજી અમારા માટે કેવલ નદી નથી, તો સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને ગિરિરાજજી કોઈ કેવલ પર્વત નથી, તો ઠાકોરજીના સ્નેહ રસનું અલૌકિક સ્વરૂપ છે. અમે એને સાક્ષાત ભગવત સ્વરૂપે પૂજીએ છીએ. અમારા માટે કેવલ પર્વત નથી. બધા જ પર્વતોએ પૂજન કર્યું કે આપ તો સાક્ષાત ગૌલોક ધામની શોભાના મુકુટ રૂપ છો. આપ તો યુગલ સ્વરૂપના મનોરથનું સ્વરૂપ છો. આજથી અમે આપને ગિરિરાજ એવું નામ આપીએ છીએ. આપ અમારા વંદન સ્વીકાર કરો. ત્યારથી ગોવર્ધન ગિરિરાજ તરીકે પ્રખ્યાત થયા છે. પોતાના બંને ભાઈઓ સાથે ખેલતા હતા. નાની વયે અને સમયે પુલસ્ય ઋષિ કે જેમણે મોક્ષ પ્રાપ્તિ માટે અનેક સાધનો કર્યા, કઠોર તપો કર્યા, પણ મોક્ષ મળ્યો નહીં. વિચાર્યું હું તીર્થાટન કરું, અનેક તીર્થોમાં વિચરણ કરતા કરતા કદાચ ક્યાંક મને કોઈ મોક્ષ પ્રાપ્તિનું સાધન મળી જાય, એમ વિચારી તીર્થયાત્રા કરતા કરતા શાલ્મલી દ્વીપ આવ્યા. દ્રોણાચલ પર્વતને તેમણે ઉતારો રાખ્યો. વિદાય લેવાનો સમય થયો. જુઓ, હવે બધી પ્રભુની રહસ્ય લીલાની શરૂઆત થાય છે. અહીંથી અમને કહ્યું દ્રોણાચલ પર્વતને અનેક સાધનો કર્યા, મને મોક્ષ મળ્યો નથી. આ તમારા પર્વતના, તમારા પુત્રના મેં દર્શન કર્યા ગોવર્ધનના, અને મને લાગે છે આ કોઈ સામાન્ય પર્વત નથી, આ તો સાક્ષાત ભગવદ રૂપ છે.
હું મારા સામર્થ્યથી એને કાશી લઈ જાઉં અને ગંગાજીના કિનારા પર એને સ્થાપિત કરું અને એની કંદરામાં બેસીને તપ કરું તો ચોક્કસ મને મુક્તિ મળી જશે એવો મને વિશ્વાસ છે. માટે તમારો આ પુત્ર ગોવર્ધન મને આપો. આ સાંભળીને દ્રોણાચલને માથે મને વીજળી પડી. વિચાર આવ્યો, મારો આવો તેજસ્વી અલૌકિક પુત્ર કેવી રીતે આપું? પણ જો ઋષિને ના કહીશ મને ક્રોધથી શાપ આપશે. આપત્તિને કેવી રીતે ટાળું? દ્રોણાચાર્ય કહ્યું, જો મહારાજ, મારો પુત્ર 12 વર્ષનો થયો છે, સમજદાર છે, એની ઈચ્છા પણ એને પૂછવી જોઈએ. ત્યારે પુલસ્ય ઋષિએ ગોવર્ધનની આમ પીઠ પંપાડી, બોલ બેટા, તારી શી ઈચ્છા છે? તું મને તપ કરવામાં મદદરૂપ થઈશ? એ સમયે રક્તશ્યામ વર્ણના શ્રી ગિરિરાજ બાબાએ લાલ ધોતી ઉપરના શિંગાર ધારણ કર્યા છે, લાલ પાગ ધરી છે અને એક સુગંધી પુષ્પોની માલાથી આપ શોભાયમાન છે. ગિરિરાજજીએ કહ્યું, મહારાજ, અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ હું જાણવા માંગુ છું કે આપ મને કાશી કેવી રીતે લઈ જશો? મારી લંબાઈ 8 યોજન છે, પહોળાઈ 5 યોજન છે અને 2 યોજન મારી ઊંચાઈ છે. મારું વજન અતિશય છે. યોજન શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. 1 યોજન એટલે 4 કોસ થાય, 4 ગાઉ. 8 માઇલ એટલે લગભગ 12 કિલોમીટર. 1 યોજન એટલે 12 કિલોમીટર થાય. તો ગિરિરાજજીની લંબાઈ 8 યોજન એટલે લગભગ 96 કિલોમીટર, પહોળાઈ 5 યોજન એટલે લગભગ 60 કિલોમીટર અને ઊંચાઈ 2 યોજન એટલે લગભગ 24 કિલોમીટર. એવું ગિરિરાજજીનું કદ હતું. પૂછ્યું, તમે મને કેવી રીતે લઈ જશો? ઋષિ કે, બેટા, તું એની ચિંતા ના કર. મારા તપોબળથી, હું મારી અણિમા શક્તિથી તારું સ્વરૂપ નાનકડું બનાવી અને મારી હથેળીમાં તને લઈ જઈશ. તો ગોવર્ધન કે, તો પછી હું તૈયાર છું. ઋષિ અરખાઈ ગયા. ત્યારે ગિરિરાજજી પોતાની એક શરત મૂકી, મહારાજ ક્ષમા કરજો, મારી એક શરત છે. આપ મને વાયુ માર્ગે હથેળીમાં લઈને જશો, પણ વચ્ચે જો ભૂમિમાં મને ક્યાંય નીચે મૂકશો તો પછી હું ત્યાં સ્થિર થઈ જઈશ. ત્યાંથી ક્યારે પણ હું ચલાયમાન નહીં થવું. ઋષિને પોતાના સામર્થ્ય પર ભારે ભરોસો હતો. હું તને વચન આપું છું, કાશી નગરી ના આવે ત્યાં સુધી હું તને ક્યાંય ધરતી પર નીચે નહીં મૂકું. ગિરિરાજજીનું સ્વરૂપ સૂક્ષ્મ બનાવી હથેળીમાં ધારણ કર્યું અને દ્રોણાચલ પર્વતે ભારે હૃદયથી વિદાય આપી ઋષિ આકાશ માર્ગે કાશી જવા રવાના થયા. માર્ગમાં વ્રજની ભૂમિ આવી અને ગિરિરાજજીએ વ્રજની ભૂમિનું દર્શન કર્યું. ચમકી ગયા. નિત્ય લીલાનું સ્મરણ થયું. અરે, આ તો પ્રભુનું ગૌલોક ધામ છે. ઠાકોરજી પોતાના લીલા પરિકર સાથે અહીંયા પ્રગટ થવાના છે અને મારે અહીંયા રહીને પ્રભુની સેવા કરવાની છે. મને પ્રભુની આજ્ઞા થઈ છે. ઋષિ મને જો કાશી લઈ જશે તો મારે મહાદેવજીની નગરીમાં ભૂત પ્રેતોની વચ્ચે રહેવું પડશે. ત્યાં પ્રભુની લીલાનું સુખ મને કેવી રીતે મળશે? હે પ્રભુ, હવે હું શું કરું? જો ઋષિ મને કાશી લઈ જશે તો આપની સેવા હું કેવી રીતે કરી શકીશ? મારા વગર યુગલ સ્વરૂપને સુખ કોણ આપશે? મારા પ્રાગટ્યનો હેતુ પ્રભુ આપના સુખ માટે છે. પ્રભુ, આપના લીલા વિહાર માટે કંદરાઓ કોણ સિદ્ધ કરી આપશે? પ્રભુ, આપની પ્રિય ગાયોનું સંવર્ધન કોણ કરશે?
મેં ઋષિને વચન આપ્યું છે, આપ કંઈક ઉપાય બતાવો, આપ કંઈક કૃપા કરો. અને સમયે મારો ઠાકોરજી પ્રેરણા કરી અને પોતાની ગરિમા શક્તિથી ગિરિરાજજીએ પોતાનું વજન એકદમ વધાર્યું. ને ઋષિને એટલો બધો ભાર લાગ્યો કે ત્યાં નીચે વ્રજની ભૂમિમાં ગિરિરાજજીને ભૂતલ પર મૂક્યા. વિચાર્યું કે યમુનાજીમાં સ્નાન કરી થોડો સમય વિશ્રામ કરી પછી આ ગોવર્ધનને હું કાશી લઈ જઈશ. વિશ્રામ કરી યમુનાજીમાં સ્નાન કર્યું, સ્વસ્થ થયા. તો ચાલો મારી સાથે. ગિરિરાજજી કે મહારાજ તમે વચન આપ્યું છે કે એક વાર મને ભૂમિ પર નીચે મૂકશો તો પછી હું સ્થિર થઈ ચલાયમાન નહીં થઉં. હવે તો મારે અહીં રહીને પ્રભુની સેવા કરવી છે, હવે તો અહીંથી ક્યાંય જવાનું નથી. ઋષિએ બહુ કાલાવાલા કર્યા, ગિરિરાજજી ના માન્યા. ત્યારે ઋષિએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો કે તમે મારી સાથે છલ કર્યું છે તો તમને શ્રાપ આપું છું કે દરરોજ તમે તલભાર ઘટતા જશો અને એક સમય પૃથ્વી પરથી સાવ અદ્રશ્ય થઈ જશો. શ્રાપ આપીને ક્રોધમાં ઋષિ ચાલ્યા ગયા. આ શાપને પણ શ્રી ગિરિરાજજી આશીર્વાદ માન્યો છે. વિચાર્યું કે મારા પ્રભુ અહીંયા પ્રગટ થશે અને મારા પર ચરણ પધરાવીને અનેક લીલાઓ કરશે. જો મારું કદ એટલું ઊંચું હશે તો ઠાકોરજીને કેટલો પરિશ્રમ થશે. એટલા માટે શાપને આશીર્વાદ માની અને ગિરિરાજજી દરરોજ પોતાનું સ્વરૂપ ધીરે ધીરે ઓછું કરવા લાગ્યા. કે છે ત્યારથી તલ તલ છે ગિરિરાજજી દરરોજ પોતાનું સ્વરૂપ ઓછું કરે છે, ધરતીમાં સમાતા જાય છે. સારસ્વત કલ્પમાં કે છે ઠાકોરજી પ્રગટ થયા એ સમયે ગિરિરાજજીનું કદ એટલું હતું કે ગિરિરાજજીનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ પર પડતો હતો અને યમુનાજીની એક ધારા ગિરિરાજજીની આગળથી પસાર થતી હતી અને એટલા માટે ગામનું નામ થયું છે જમુનાવતા. ત્યાં જ યમુનાજીનું પુલિન મનાય છે જ્યાં ગોપીજનોએ આવી રુદન કરીને ગોપી ગીત ગાયું હતું. સુરદાસજી પણ એક પદમાં ગાયું છે, छिपत गोवर्धन घटत वृंदावन कालिंदी रूप छिपायो. सूरदास प्रभु या कलयुग में मोहे काको जीवायो, अब तो साचे कलयुग आयो. गिरिराजजी નો પ્રાગટ્ય કાળ જો આપણે જોઈએ તો પુલસ્ય ઋષિ એટલે બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાંના એક. દેવહૂતિ ને કરદમની 9 કન્યાના લગ્ન નારદજીને બાદ કરતા આ બ્રહ્માજીના 9 માનસ પુત્રો સાથે થયા હતા. નારદજી તો બ્રહ્મચારી રહ્યા. પુલસ્ય ઋષિના લગ્ન હવીરભૂ સાથે થયા અને પુલસ્ય ઋષિને હવીરભૂને વિશ્રવા નામનો પુત્ર થયો. આ વિશ્રવાના કૈકસી સાથે લગ્ન થયા અને એ બંનેનો પુત્ર એટલે રાવણ થયો. એટલે વિચારો કે આ ભૂતલ પર રામાયણ કાળથી પહેલાથી જ ગિરિરાજજીની સ્થિતિ છે. પુલસ્ય ઋષિ રાવણના દાદા થયા. એ પરથી આપણે અંદાજ લગાડી શકીએ કે શ્રી ગિરિરાજજીની સ્થિતિ ભૂતલ પર એ પહેલાના સમયથી છે. ને કદાચ કોઈ 30-35 વર્ષ પહેલા ગિરિરાજજીના દર્શન કર્યા હશે તો એને ખ્યાલ હશે કે ઠેઠ ગોવર્ધનની આગળથી દૂરથી આપણને શ્રી ગિરિરાજજીના દર્શન થાય, દૂરથી શ્રીનાથજીની ધ્વજાના દર્શન થાય, વૈષ્ણવનો રોમ રોમ પુલકિત થઈ જાય. આજે શ્રી ગિરિરાજજીનું કદ માંડ કદાચ 100 ફૂટ જેટલું રહ્યું હશે. પહોળાઈ પણ સાવ ઓછી છે. કહે છે કે જે દિવસે ગિરિરાજજી ભૂતલ પરથી અંતર્ધાન થઈ જશે ત્યાર પછી ઘોર કલયુગની પ્રારંભ થશે. આપણે કહીએ ને અત્યારે બહુ ઘોર કલયુગ ચાલે, હજી ઘોર કલયુગ નથી. 4,32,000 વર્ષ કલયુગની આયુ છે, એમાં ખાલી 5,100 ઉપર થોડાક વર્ષો વ્યતીત થયા છે.
બાકી પદમાં સુંદર વર્ણન કર્યું છે. જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથારસ, તબલગ કલયુગ નહીં. જ્યાં સુધી શ્રી યમુનાજી ભૂતલ પર બિરાજે છે, શ્રી ગિરિરાજજી છે, વલ્લભ કુલ બિરાજે છે, ગાયો છે અને શ્રીમદ ભાગવતજીની કથાનું વર્ષણ થાય છે, ત્યાં સુધી કલયુગનો પૂર્ણ પ્રભાવ નહીં દેખાય. જ્યારે કલયુગ આવશે પૂર્ણ રૂપે, ત્યારે બધું ભૂતલ પરથી અંતર્ધાન થઈ જશે. એટલા માટે ગિરિરાજજી પ્રભુની સેવા કરવા માટે નિત્ય વ્રજમાં બિરાજ્યા. આ વર્ણન સાંભળી રાજાનું રોમ રોમ પુલકિત થઈ ગયું. વિચારવા લાગ્યા, જુઓ તો ખરા ગિરિરાજજીની ભક્તિ કેવી છે કે પ્રભુની સેવા કરવા માટે વ્રજમાં રોકાયા અને ઋષિની સાથે કાશી ન ગયા તો પ્રભુના લીલાધામ કેવું હશે? કેટલા જન્મોના પુણ્યકર્મોનો ઉદય થાય અને કેવલ પુણ્યકર્મની પ્રભુની કૃપા થાય ત્યારે પ્રભુનું આ લીલાધામ વ્રજમંડળના દર્શન જીવને થાય છે. વૈષ્ણવ વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે તો ક્યારે એવું ના સમજતા કે તમે પરિશ્રમ કર્યો, ટિકિટ કઢાવીને તમારી મહેનતથી તમે વ્રજમાં આવ્યા છો. ત્યારે સૌભાગ્ય મળે ત્યારે વિચારજો કે ઠાકોરજીએ મારા પર બહુ કૃપા કરી અને પોતાના નિજધામના દર્શન મને કરાવ્યા છે. જો આ ધામ, આ પ્રકાર તમને સમજાવું. તીર્થ ક્ષેત્ર અને ધામ. તીર્થ કોને કહેવાય? કે જેનું જલ પવિત્ર હોય. ક્ષેત્ર કોને કહેવાય? કે જ્યાંની ભૂમિ પવિત્ર હોય. કુરુક્ષેત્ર, હરિક્ષેત્ર, આ બધા ક્ષેત્ર છે. હરિહર ક્ષેત્ર, જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ તીર્થ ક્ષેત્ર કહેવાય. અને જ્યાં સ્વયં ઠાકોરજી અવતાર લઈ પ્રગટ થઈને પોતાની લીલાઓ કરે એ પ્રભુનું ધામ કહેવાય. જેમ વૈકુંઠ ધામ, જેમ ગૌલોક ધામ છે, એમાં ભૂતલ ઉપર વ્રજ ધામ છે, અયોધ્યા ધામ છે, ચંપારણ્ય ધામ છે, ચરણાટ ધામ છે, જ્યાં શ્રી વલ્લભ સ્વરૂપે ઠાકોરજી પોતે પ્રગટ થયા. અને એની પ્રતિતિ કરવા માટે ચંપારણ્ય પણ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે આખો સારસ્વત કલ્પનો લીલા પરિકર પ્રગટ થયો અને ભવ્ય નંદ મહોત્સવ મનાવ્યો હતો. આ બધા ધામ છે અને ત્યાં પ્રભુની કૃપા વગર ના જઈ શકાય. હું તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ વ્યક્તિને તમારા ઘરે આવવું હોય તો તમારી પરમિશન વગર તમે ઘરમાં આવવા દો કે ના આવવા દો? હા કે ના? ના આવવા દો ને. તમારી ઈચ્છા હોય કે ફલાણાને મારે ઘરમાં આવવા દેવો છે તો જ એને ઘરમાં પ્રવેશ મળે. એમ આ વ્રજ મંડળ એ પ્રભુનું લીલાધામ છે. જીવના પ્રયત્નથી કે જીવના પુરુષાર્થથી પ્રવેશ ના મળે, પણ જ્યારે ઠાકોરજી કૃપા વિચારે કે આને હવે મારા નિત્ય લીલાધામમાં પ્રવેશ આપવો છે, ત્યારે જીવને વ્રજમાં જવાનો અધિકાર મળે છે. એટલે શાસ્ત્ર પણ કહે છે કે વ્રજમાં જન્મ થવો, વ્રજમાં વાસ થવો કે વ્રજમાં આ દેહનું છૂટી જવું, આ ત્રણેય સંયોગ કેવલ ને કેવલ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે. વ્રજમંડળ માટે કહેવાયું कीरत कुमारी के पग पग प्रयागराज और केशव के कैली कुंज कोटि कोटि काशी है. जमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर और तरु तरु बास कर रहे अयोध्या निवासी है. गोपिन के द्वार द्वार पड़े रहे हरिद्वार, बद्री केदार बने यहाँ दास दासी हैं. स्वर्ग अपवर्ग हम लेके करेंगे कहाँ? अरे हमें जान लो, हम तो ब्रज के निवासी है. અને એવો વ્રજ જેના માટે ભગવદીઓ કહે છે કે એક બ્રજ રેણુકા પે ચિંતામણી बार डारो विश्व सेवा कुंज के विहार पे, और ब्रज की पनियाहरीन पे रति सची बार डारो और रंबाहू को बार डारो गोपिन के द्वार पे. स्वर्ग की अप्सरान को राधा जी पे वार डारो और सब देवन को वार डारो नंद के कुमार पे.
જ્યાં પ્રભુની સેવા કરવા માટે સમગ્ર તીર્થો અને 33 કોટી દેવો તીર્થો સાથે આવીને વસેલા છે. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળો. આપણા હિન્દુ સમાજમાં એક બહુ મોટી ગેરસમજ છે કે મારા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવદેવીઓ છે. આપણે લોકો પ્રદર્શન કરીએ. 33 કરોડ નહીં, કોટી શબ્દના બે અર્થ થાય. કોટી એટલે કરોડ પણ થાય, અને કોટી એટલે પ્રકાર, કક્ષા અને પ્રકાર, આ બધો અર્થ થાય. કોટી શબ્દના ઘણા અર્થ થાય. ઘણી વાર આપણે કહીએ ને આ ઉચ્ચ કોટીનો જીવ છે, કક્ષા પણ થાય, અને કોટી એટલે પ્રકાર પણ થાય. તો કુલ 33 પ્રકારના દેવો, 11 રુદ્ર, સુબોધની તૃતીય સ્કંદમાં મહાપ્રભુજીએ સ્વયં બતાવ્યું છે. 11 રુદ્ર, 8 વસુ, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ, આ મળીને કુલ 33 થાય. એના પણ બીજા પેટા પ્રકાર છે, સંખ્યા ઘણી બધી થાય, પણ આ 33 કોટી દેવો અને પ્રમાણે 33 કોટી તીર્થો, આ બધું જ પ્રભુનો આશ્રય કરીને બ્રજમાં વસે છે. એટલા માટે છે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિ પુરુષોત્તમને છોડી સ્વતંત્ર પોતાની ઈચ્છાથી કોઈ પણ દેવ દેવીના મંદિરમાં ન જવું. લૌકિક કામના માટે જાવ તો અન્યાશ્રય થાય છે. પણ વ્રજમાં બધા જ તીર્થોને આપણે વંદન કરીએ છીએ અને બધા દેવોને વંદન કરીએ છીએ. ત્યાં અન્યાશ્રય નથી. એનું કારણ કે વ્રજમાં બધા જ દેવો પ્રભુનો આશ્રય કરીને રહેલા છે, પ્રભુની સેવા માટે બિરાજે છે. જેમ ગોપી ગીતમાં કહે છે ને ગોપીઓ, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેત ઇન્દિરા શશ્વદત્ત રહી. એ પ્રભુ, જ્યારથી આપે વ્રજમાં જન્મ લીધો, લક્ષ્મીજી પણ નિશ્ચિત આપની દાસી બનીને વ્રજમાં રહ્યા છે. એટલે વ્રજમાં બધા દેવોનો આદર સત્કાર કરવાના ભાવથી, કેમ કે આ બધો પ્રભુનો પરિકર છે, એમને સન્માન આપવા માટે આપણે દરેક તીર્થોને દરેક દેવના દર્શન કરીએ છીએ. આશ્રય કે અન્યાશ્રય કોને કહેવાય? કે જો આમની પૂજા નહીં કરું તો મારું અહિત થશે, અને અન્ય કોઈ દેવની ઉપાસના કરીશ તો મને ખૂબ સુખ મળશે, ઐશ્વર્ય મળશે, તો એ અન્યાશ્રય કહેવાય. કેવલ સન્માન આદિ દેવા માટે વંદન કરો તો અન્યાશ્રય નથી. આ ભેદ વૈષ્ણવને ખ્યાલ હોવો જોઈએ. આ વ્રત શું છે કે છે છત્રપુત દાસજીએ પ્રશ્ન કર્યો શ્રી ગુસાઈજીને, કૃપાનાથ, મને વ્રજલીલાના દર્શન કેવી રીતે થાય? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, જીવની અંદર રહેલા 6 વિકારો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર દૂર થાય. અને કહે છે પ્રભુની ષડ સંપત્તિ સાથે જીવનો સંબંધ થાય, ત્યારે વ્રજલીલાના પ્રભુના નિત્ય લીલાધામના દર્શન થાય છે. પછી ચતુર્બુદ્ધાજીને તાપ થયો, પૂછ્યું પ્રભુને, પ્રભુ આપની ષડ સંપત્તિ કઈ? ઠાકોરજી કહ્યું, મારી પહેલી સંપત્તિ મારું પોતાનું સ્વરૂપ, જે વલ્લભે પુષ્ટ કરીને તમને પધરાવ્યું છે, જે તમારા માથે બિરાજે છે તમારો ઉદ્ધાર કરવા માટે, ભક્તોદ્ધારક સ્વરૂપે. એ મારા સ્વરૂપની સેવા કરતા તમને આસક્તિ દ્રઢ થાય તો મારી પહેલી સંપત્તિનો સંબંધ જીવ સાથે થયો. ઠાકોરજી કહ્યું, મારી બીજી સંપત્તિ વલ્લભ કુલ છે. જ્યારે વલ્લભની જીવ પર કૃપા થાય અને એ જ શ્રી વલ્લભના વંશમાં બિરાજે છે, એમની આડીથી જીવને બ્રહ્મ સંબંધ થાય, ત્યારે મારી બીજી સંપત્તિનો અધિકાર મળે, સેવાનો અધિકાર મળે છે. ઠાકોરજી કહ્યું, મારી ત્રીજી સંપત્તિ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે જીવને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે. મારી ચોથી સંપત્તિ શ્રી ગિરિરાજજી છે. જીવ ગિરિરાજજીના શરણમાં જાય ને ભગવદ સ્વરૂપ માની શ્રી ગિરિરાજજીની સેવા કરે, ત્યારે લીલાનો અધિકાર મળે છે. મારી પાંચમી સંપત્તિ ભાગવત છે. જે જીવ ભાગવતજીનું શ્રવણ કરે, સુબોધનીજીનું વાંચન કરે, ભાગવત એ મારું પોતાનું વાંગમય સ્વરૂપ છે,
અને એ ભાગવતના શ્રવણથી જીવના 6 વિકારો દૂર થાય, જીવ મારો કૃપાપાત્ર બને, ત્યારે વ્રજલીલાના દર્શનનો અધિકાર મળે. અને મારી છઠ્ઠી સંપત્તિ છે વ્રજ મંડળ, જે મારું નિત્ય લીલાધામ, મારું નિજધામ છે. ત્યારે જીવને વ્રજમાં પ્રવેશ મળે છે અને મારો પૂર્ણ કૃપાપાત્ર બને, ત્યારે મારી વ્રજની લીલાનો અનુભવ અને દર્શન એને પ્રાપ્ત થાય છે. કે ઠાકોરજી તો સર્વત્ર બિરાજે છે, પ્રભુ તો વૈકુંઠમાં પણ બિરાજે છે, પણ વ્રજના ઠાકોરની વિશેષતા શું? તો કે જેમના અધરો પર વેણું, જેમની આસપાસ ધેનું અને જેમના ચરણોમાં રેણું, એ જ આપણા પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે. ચંદ્રબુદ્ધદાસ પ્રસન્ન થયા, જ્યાં કંદરાની અંદર પ્રવેશ કર્યો, પુષ્પ ચૂંટીને બહાર નીકળ્યા તો શું દર્શન થયા કે મંગળાનો સમય થયો છે. શ્રી ગુસાઈજી પ્રભુને જગાડવા માટે પધાર્યા છે અને એ સમયે ઠાકોરજીને સ્વામીજી ગિરિરાજજીની એક કંદરામાંથી બહાર પધારી રહ્યા છે. ઠાકોરજી પોતાનો શ્રેયસ સ્વામીજીના સ્કંદ પર ધારણ કર્યો છે, સ્વામીજીનો શ્રેયસ ઠાકોરજીની કટી પર છે. બંને મંદ મંદ ગતિથી ચાલતા એ નિકુંજની બહાર પધારી રહ્યા છે. અને આ વ્રજલીલાના દર્શન થતા જ એ સમયે ચતુર્બુદ્ધદાસજીના મુખમાંથી પદ પ્રગટ થયું, ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પ્રિય પ્યારી. શ્રી ગોવર્ધન ગિરી સઘના કંદરા, રેન નિવાસ કિયો પ્રિય પ્યારી. ઉઠ ચલે ભોર સુરત રંગ ભીને, નંદ નંદન વ્રસભાન દુલારી, રેન નિવાસ કિયો પ્રિય પ્યારી. ઈત વિગલિત કચ્છમાં અટપટે ભૂષણ રસમાં ઉતહી આધાર મિસ પાગ રહી ધસ, છબ પાઢી અતિ ભારી, રેન નિવાસ કિયો પ્રિય પ્યારી. હો મત આવત રતિ રણજી કરણી સંગ ગજગિરી વરધારી. ચક્રભુજ દાસ નિરખ દંપતી સુખ, તન મન ધન કીનો બલિહારી, રેન નિવાસ
સઘના કંદરા રે નિવાસ કિયો પિય પ્યાર. આવી અદ્ભુત લીલાના દર્શન શ્રી ગિરિરાજની નિકુંજમાં ચતુર્ભુજ દાસજીને થયા. ચતુર્ભુજ દાસ નિરખત દંપતી સુખ તન મન ધન કીનો બલિહારી. પોતાનું સર્વસ્વનો નોછાવર કરી દેશે આ લીલા પર. અરે દર્શન કરીને ચાલતા ચાલતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. શ્રી ગુસાઈજી પૂછ્યું, ચતુર્ભુજ દાસ આજે વિલંબ કેમ થયો? આખી લીલાનો વૃતાંત કઈ સંભળાવ્યો. ત્યારે વિનંતી, કૃપાનાથ, મને ક્યાં ખબર હતી કે આપ ફૂલ ચોટવાને બાને મને ફલનું દાન કરી દેશો. શ્રી ગુસાઈજી કે કહો તો ખરા, શું અનુભવ થયો? કૃપાનાથ, જે યુગલ સરકારની લીલાનો અનુભવ મને થયો, એ લીલા રસ મારા હૃદયમાં છલકાઈ રહ્યો છે, બહાર પ્રગટ થવા માટે આતુર છે. આપ આજ્ઞા કરો તો કોઈ ભગવતીની સામે પ્રગટ કરું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, ચતુર્ભુજ દાસ, આ લીલા એ તો સાગર છે, અને આ સાગરના તટ પરમાંનો કોઈ વ્યક્તિ ઉભો હોય, સમુદ્રની અંદર ઊંડો ન ઉતરે, પણ એ કિનારે ઉભો હોય તો કોઈને કોઈ એ સાગરની લહેર આવીને એને ભીંજવી દેશે. આજે પ્રભુએ કૃપા કરીને લીલાનો સાગર તમારી અંદર ભરી દીધો છે, અને કોઈ એવો ભગવતી તમારી પાસે આવશે તો આ લીલા સાગરના તરંગોથી એ ભીંજાયા વગર નહીં રહે. એ કૃપા શ્રી ગુસાઈજી એના પર કરી છે. તે રીતે અનેક લીલાઓ આગળ પ્રગટ કરી છે. શ્રી હરિરાયજી કૃપા કરી શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તામાં એક એક લીલા અને સ્વરૂપનો ભાવ વિસ્તાર કર્યો છે, ભાવ પ્રગટ કર્યું છે. આવતીકાલે વિશેષ આપણે આગળ કાલના સત્રમાં ચર્ચા કરશું.